દેવકી પવન સુત હનુમાન કી સનાતન ધર્મ કી સદગુરુ દેવ કી ઉમિયા માતા. ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ અને ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને પાંચમા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ. વાત ઉપર ધ્યાન દેજો જરા. યુદ્ધે ચડેલો એક ક્ષત્રિય, એના માટે સંન્યાસ યોગ લખવાની શી જરૂર? જે માણસ યુદ્ધ કરવા તૈયાર થયો છે, યુદ્ધનું મેદાન છે, યુદ્ધમાં પ્રવૃત્તિ કરાવી છે, પણ ભગવદ્ ગીતા ઓછામાં ઓછા 4 વાર સંન્યાસની ચર્ચા કરે છે. 4 વાર. ચોથા અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં, છઠ્ઠા અધ્યાયમાં અને છેવટે 18મા અધ્યાયમાં મોક્ષ સંન્યાસ યોગ. 18મા અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. ખૂબ ધ્યાનથી વાતને જરા સમજજો. પણ ભગવદ્ ગીતાએ જ્યારે જ્યારે પણ સંન્યાસની ચર્ચા કરી, માત્ર સંન્યાસની નહીં, ભક્તની, ભક્તિની, જ્ઞાનની, જ્ઞાનીની, યોગની, યોગીની, કોઈની પણ જ્યારે પણ ચર્ચા કરી ત્યારે એની એક ખાસ ખાસિયત છે, એને ગુણલક્ષી ચર્ચા કરી છે. ગુણલક્ષી, વેશલક્ષી નહીં, વર્ણલક્ષી નહીં, પણ ગુણલક્ષી છે. અને એટલે ગીતા અમર છે. યોગી કોને કહેવાય? જેના હાથમાં પવન પાવડી હોય. એવું કોઈ જગ્યાએ નથી લખ્યું, ગીતા વાંચી જોજો. જેને બહુ મોટી રુદ્રાક્ષની માળાઓના ડેરખા પહેર્યા હોય, જટાઓ બાંધી હોય, ભસ્મ લગાવી હોય, આખી ગીતા વાંચી જજો. યોગી નહીં. યોગી યોગ કર્મ સુકૌશલમ. ભગવદ્ ગીતા જ્યારે પણ માણસના જીવનને ઉપર ઉઠાવવાની વાત કરે છે ત્યારે માત્ર ગુણલક્ષી વાત કરે છે. અને ગુણ એના કેન્દ્રમાં છે. એટલે ભક્તની ચર્ચા હોય, યોગીની ચર્ચા હોય કે સંન્યાસીની ચર્ચા હોય, ભગવદ્ ગીતાનો એક જુદો સંન્યાસી છે. અને મારી સમજણ પ્રમાણે પરંપરાથી ચાલી આવતી જે સંન્યાસ પદ્ધતિ, એમાં ગીતાએ એક બહુ મોટો વળાંક આપ્યો. બહુ મોટો વળાંક આપ્યો. કદાચ એમ કહી શકાય કે એક બહુ મોટી ક્રાંતિ કરી. શું વળાંક આપ્યો? અને ગીતા કોને સંન્યાસ માને છે એની ચર્ચા પછી કરીશ. પણ પહેલા પરંપરાની જે પદ્ધતિ છે એની થોડી ચર્ચા કરીશ. આપણે ત્યાં જીવનને 4 ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો. પહેલા 24 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, પછી 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ, પછી 25 વર્ષ એટલે 75 વર્ષ સુધીની ઉંમર વાનપ્રસ્થાશ્રમ, અને 75 વર્ષ પછીની સંન્યાસાશ્રમ. બહુ પ્રસિદ્ધ વાત છે, તમે બધા જાણતા હશો. પણ આ પદ્ધતિ કદી પણ વ્યાવહારિક ના રહી. મારે આજ મુદ્દો કહેવાનો છે. આ કદી વ્યાવહારિક ના રહી. વ્યાવહારિક કેમ ના રહી? નિયમ શું છે, કેટલો મોટો છે, કેટલો સારો છે, એનું મહત્વ નથી. એ નિયમ કેટલો વ્યાવહારિક છે, લોકોના જીવનમાં કેટલો ઉતરી શકે એમ છે, કેટલો પાડી શકાય એમ છે, એ જ મહત્વનું છે. એક બીજી વાત યાદ રાખજો. જે લોકોના જીવનમાં અત્યંત કઠોર નિયમો હોય છે ને, એમનું જીવન જડ થઈ જતું હોય છે. જેમના જીવનમાં નિયમ હોતા જ નથી, એ સ્વચ્છંદી થઈ જતા હોય છે. એટલે નિયમ ન હોવા એક છેડો, નિયમોના ગૂંચળામાં જ અટવાયા કરવું એ બીજો છેડો. ભગવદ્ ગીતા મધ્યમ માર્ગ છે. એ શું કે છે? મધ્યમ માર્ગ. નિયમ તરવા માટે છે, નિયમ વિકાસ માટે છે. એટલે એવા નિયમ બનાવો જે તમારા જીવનનો વિકાસ કરી શકે,
જે તમારા જીવનનું રક્ષણ કરી શકે એવા નિયમ બનાવો. નિયમ વિનાના રહેશો, સ્વચ્છંદી થઈ જશો. અને અત્યંત કઠોર નિયમો બનાવતા થઈ જશો તો જડતા આવી જશે, દંભ આવશે, ઢોંગ આવશે, પાખંડ આવશે. પછી એ નિયમો તો લોકો માટે હશે, લોકોને બતાવવા માટે હશે. બેયના વચ્ચે જીવન છે, અને બંનેના વચ્ચે જે જીવન છે એનું નામ છે મધ્યમ માર્ગ. તમે એક સોનાની સીડી બનાવી હોય, સોનાની, એમાં હીરા જડ્યા હોય, પણ એના પગથિયા એટલા ઊંચા હોય કે કોઈનો પગ એમાં પહોંચાઈ શકે. એ સીડી તમે વર્ષોથી મૂકી છે, પણ એના પગથિયા એટલા ઊંચા છે કે એના ઉપર કોઈનો પગ પહોંચતો, તો એ સીડી ચડીને કોઈ ઉપર જઈ શકશે ખરું? કોઈ ઉપર જઈ શકે? ભલે એ સોનાની ના હોય, વાસડાની બનાવો, લાકડાની બનાવો, પણ સીડી એવી બનાવો કે સામાન્ય માણસનો પણ એના ઉપર પગ પહોંચી શકે. સામાન્ય માણસ પણ ધીરે ધીરે ઉપર ચડી શકે. જે સામાન્ય માણસનો પગ પહોંચી શકાય એવી જે સીડી છે ને, એનું નામ મધ્યમ માર્ગ છે, એનું નામ સહજ માર્ગ છે. એટલે હું તમને ઠેઠ પ્રાચીન કાળમાં લઈ જઈશ. 50 વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ શરૂ થાય. પુરાણોમાં જોજો, રામાયણમાં જોજો, મહાભારતમાં જોજો, 50 વર્ષ પછીના પ્રસિદ્ધ માણસો વાનપ્રસ્થાશ્રમી થયા ખરા? 75 વર્ષ પછી સંન્યાસી થયા ખરા? મહાભારતનું યુદ્ધ જયારે થઈ રહ્યું છે ત્યારે અર્જુનની ઉંમર 70 વર્ષ છે, કૃષ્ણની ઉંમર 120 વર્ષ છે, અને ભીષ્મની ઉંમર 170 વર્ષ છે. મહાભારતમાં જ. પણ અર્જુન વાનપ્રસ્થી નથી થયો, યુધિષ્ઠિર નથી થયા, કૃષ્ણ નથી થયા, ભીષ્મ પણ થયા, દ્રોણ નથી થયા. રામાયણમાં આવજો, દશરથ છે, દશરથે યુવરાજ ની ગાદી ઉપર રામને બેસાડ્યા, પણ વાનપ્રસ્થી થયા? ચાલો ભૂતકાળની વાત જવા દો. હવે તમે બધા જે અહીં બેઠેલા છો એમાંથી ઘણા ખરા 50 વર્ષ પૂરા કરી ચુક્યા હશો. વાનપ્રસ્થી થવું છે? હાથ ઊંચો કરો, સમજીને કરજો. એના નિયમ એની ખબર છે? જંગલમાં જઈને રહેવાનું, બાળ બચ્ચા, છોકરા, પત્ની, ખેતર, દુકાન, આ બધું છોડી અને જંગલમાં જઈને એકાંતમાં રહી અને સાધનામય જીવન વ્યતીત કરવાનું. તમારામાં કોઈ તૈયાર છે ખરો? હજુ વધારે વાત કરું, તમારામાં કેટલાક 75 વટાવી ગયેલા હશે. તો હવે સંન્યાસ લેવો છે? 75 પૂરા કર્યા હોય તો હવે સંન્યાસ લેવાની ઈચ્છા છે ખરી? કેમ? કેમ નથી? તમે નથી લેતા, કઈ તમારો વાંક નથી, તમારો કઈ દોષ નથી. નારદ પરિવ્રાજકો ઉપનિષદમાં સંન્યાસીના નિયમ બતાવ્યા છે, ઘણી જગ્યાએ બતાવ્યા છે, પણ નારદ પરિવ્રાજકો ઉપનિષદ છે એને થોડા વિસ્તારથી બતાવ્યા છે. એણે લખ્યું છે કે સંન્યાસીએ માત્ર 3 દિવસ કોઈ ગામની ભાગોળે રહેવું, 3 દિવસથી વધારે રહેવું. ગામને ભાગોળે કોઈ ઝાડ હોય એ ઝાડના નીચે રહેવું, કોઈ મકાનમાં રહેવું નહીં. પછી દિવસના 11-12 વાગે ગામમાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય એટલે એને ભિક્ષા લેવા જવું. 5 ઘરની કે 7 ઘરની જે ભિક્ષા આવે એ ભિક્ષા લેવી, અને ભિક્ષાને લઈને કોઈ નદી કે એવું પાણી હોય એમાં એને પલાળી નાખવી. એનો કસ હોય એ સ્વાદ અને કસ હોય એ નીકળી જાય. પછી એ ભિક્ષાના ગોળા કરીને ખાઈ જવું. પછી સાંજે જમવું નહીં, પૈસાને અડવું નહીં, ધાતુને અડવું નહીં, 3 કે 5 વસ્ત્રથી વધારે કશું રાખવું નહીં. 3 દિવસ પૂરા થાય એટલે બીજા ગામ જતું રહેવું. વળી પાછા 3 દિવસ પૂરા થાય એટલે બીજા ગામ જતું રહેવું. ભિક્ષા કરવા ગયા હો અને કોઈ વાર ભિક્ષા ના મળે તો ઉપવાસ કરવો. કોઈની પાસે રસોઈ માગવી નહીં
કે તું મારા માટે ઢેબરા બનાવજે, કે કાલ તો દહીં વડા બનાવજો. કોઈની પાસે કશી યાચના કરવી. હવે તમારામાંથી જેની ઈચ્છા હોય હાથ ઊંચો કરો. આપણે અહીં ઊંઝામાંથી શરૂઆત કરી દઈએ. અમે બધા જે આજે સંન્યાસી છીએ ને, શાસ્ત્રને અમારે કઈ લેવા દેવા રહ્યું નથી. એ શાસ્ત્રનો જે સંન્યાસ છે ને એને અને અમારે કઈ લેવા દેવા નથી રહ્યું. કેમ કે એ જે પદ્ધતિ હતી ને એ વ્યાવહારિક નથી. વ્યાવહારિક નથી. અને જ્યારે પણ તમે આ એન્ટ્રી ટેક્સ તમારા ઉપર લાગુ કર્યો, વ્યાવહારિક છે, ના ચાલી શકે. ગમે એમ સરકાર બૂમો પાડે ને, જે વસ્તુ વ્યાવહારિક ના હોય ને એ કદી પણ લાંબો ટાઈમ એને ચલાવી શકાય. 75 વર્ષે જયારે વ્યક્તિને વાહ આવ્યો હોય, લીવર ખરાબ થઈ ગયું હોય, હાર્ટ એટેક આવ્યો હોય, આંખે મોતિયો આવ્યો હોય, કાને સંભળાતું ન હોય, એના દાંત પડી ગયા હોય, આવી ઉંમરમાં એને ઘર બહાર કાઢવો એ વધારે સારું છે કે એને ઘરમાં રાખીને છોકરાના છોકરા વહુઓ એની સેવા કરે એ વધારે સારું છે? શાંતિથી વિચાર કરજો. એ 75 વર્ષે હવે એના બિચારાના પગ ખખડી ગયા છે, પેટમાં પચતું નથી, હાર્ટ કામ કરતું નથી, આંખે દેખાતું નથી, એના શરીર બધા અંગમ ગલિતમ પલિતમ મુંડમ, આખું શરીર થથરી ગયું છે. એવા ટાઈમે તો એને સરસ મજાની પોચી પોચી પથારી હોય, છોકરો પંખો લઈને ઉભો હોય, વહુઓ છે પોચો પોચો શીરો બનાવીને સવારે ભા ભા કરીને ખવડાવતી હોય અને બાપા 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 તમારી શું ઈચ્છા છે એવું પૂછતી હોય. અને એ રીતે એની વૃદ્ધાવસ્થા લાગણીઓ સાથે, શરીરની આવશ્યકતાઓ સાથે વીતે એ બરાબર છે કે એને ગામની ભાગોળે મોકલી દઈ અને કે હવે બસ 5 ઘરની ભિક્ષા માંગી અને ગોળા ખાયા કરો એ બરાબર છે? તમે જો એને બરાબર માનતા હો ને તો તૈયાર થાઓ. તો પછી ખાલી વાણી નહીં, માત્ર તૈયાર થાઓ. આ ચાલી ન શકે. આ વ્યવસ્થા હું જોઉં છું, અત્યંત પ્રાચીન કાળથી જોઉં છું, તો એ ચાલી ન શકી. એટલે પછી એમાં એક પરિવર્તન આવ્યું. આ સંન્યાસ પદ્ધતિનું એક પરિવર્તન આવ્યું. વાનપ્રસ્થાશ્રમ વચ્ચેથી ઉડી ગયો. મારે મુદ્દાઓ જે કહેવાનો છે ને એ જ છે કે જે વ્યવહારિક નિયમ હશે ને એ જ નિયમ રહેવાના છે. અને જે વ્યવહારિક નિયમ નહીં હોય એને તમે તાણી તૂસીને રાખશો તો પણ. અચ્છા, બીજી વાત તો હવે પેલો ડોસો જે 75 વર્ષનો છે એને આપણે જંગલમાં ના મોકલીએ, સંન્યાસી ના બનાવીએ અને ઘરમાં રાખીએ, ટાઈમસર ખાવા પીવાનું આપીએ, એને મચ્છરદાની લગાવી આપીએ, એને દવા આપીએ, તો એની આધ્યાત્મિક પ્રગતિમાં કઈ વાંધો આવશે ખરો? અને પેલો બહાર ગયેલો માણસ છે એની ખરેખર આધ્યાત્મિક પ્રગતિ થઈ જશે ખરી? માણસને સૌથી વધારેમાં વધારે સતાવનારો જે પ્રશ્ન છે ને એ પેટનો પ્રશ્ન છે. અને જેને પેટનો પ્રશ્ન વળગ્યો હોય છે અને પેટ બાબતની જેને શાંતિ નથી થઈ હોતી ને, ઉઠતાની સાથે જ એનું પહેલું મન ચોંટતું હોય છે, આજ નોતરું ક્યાં હશે, આજ જમવા જવાનું ક્યાં હશે? તમને એ પ્રશ્ન નહીં સતાવે, કારણ કે તમને તો ખબર જ છે કે આપણા ઘરમાં તો રસોઈ. મારા ઓળખીતા એક ગુજરી ગયા સંન્યાસી, બહુ મોટી ઉંમરે સંન્યાસ લીધો. મેં ના પાડેલી, ના લેશો. પટેલ હતા પાછા. અચ્છા, એ પટેલ હતા. નહીં કે વૈરાગ ચડ્યો છે એમ કે રહેવા દો ને, ભલે વૈરાગ ચડ્યો હોય, ઘરમાં રહો, ખેતરના શેડે જઈને ઝોપડી બાંધજો અને ખેતરની દેખરેખ રાખજો ને ટાઈમ થાય એટલે ઘર ખાવા આવજો, પણ તમે આ રહેવા દો. પણ મારી વાત ના માની. પછી સાધુ થયા, સંન્યાસી થયા. સંન્યાસી તો થયા, પછી 4-5 વર્ષ પછી મળ્યા એક વાર. મેં તો ઓળખ્યા નહીં. પછી ખ્યાલ આવ્યો, ઓહો ફલાણા ભાઈ, આહા તમે સંન્યાસ લીધો જ? કે આ લીધો જ. મેં કહ્યું કેમનું? ઠીક છે ને, હવે સારું છે ને? કે કુએ પડવાનું મન થાય છે, કુએ પડવાનું. મેં કહ્યું કુએ પડવાનું કેમ? કુએ પડવાનું મન કેમ થાય છે? કોઈ જમવા જ બોલાવતું નથી એમ કે. મંદિર મહાદેવમાં જઈને ઉતારો કરું છું પણ કોઈ જમવા બોલાવતું. તમે શું કરો છો? એ પછી શું કરું? હું મારી મેળે પહોંચી જઉં છું. ગામમાં કોઈ એવો સારું ઘર હોય ને ત્યાં પહોંચી જઉં છું. તો સારા ઘરવાળા હોય, કાશે બાપજી આયા તો બેસો જમી લો એમ કે.
પણ પછી એક વાર જઉં, 2 વાર જઉં, પછી મને આવતો જોવે ને એટલે પેલું નાનું છોકરું મમ્મી ને મમ્મી મમ્મી પેલા મહારાજ આવે છે, મહારાજ આવે છે. એટલે પેલી મમ્મી છે ને એને કઈ જલ્દી જલ્દી જાળી બંધ કરી દે, જાળી બંધ કરી દે. તે પેલું છોકરું છે ને એ જાળી બંધ કરી દે છે. હવે હું શું કરું? મેં કહ્યું મેં તમને ના નથી પાડી, મેં તમને ના નથી પાડી કે તમે આ સંન્યાસ ના લેશો. આ હું એકની વાત નથી કરતો, ઘણાની વાત કરું છું. અમારે સાધુ જીવનમાં જે વૃદ્ધ સાધુઓ છે એમાં પણ જે શક્તિ વિનાના સાધુઓ છે, જેમની પાસે વિદ્વત્તા નથી, જેમની પાસે કોઈ પ્રભાવ નથી, અને સૌથી મોટું જે ભજન નથી કરી શકતા. જો ભજન કરે ને તો જંગલમાં મંગલ થાય. જેમનું મન ભગવાનમાં નથી લાગતું એમની સ્થિતિ તમે જુઓ તો આંખમાં આંસુ આવી જાય. આપણને એમ થાય કે રે આ બિચારાનું જીવન આટલું દુખી દુખી થઈ જાય છે. સારું છે થોડાક તીર્થ ક્ષેત્રોમાં કેટલાક લોકોએ અન્ન ક્ષેત્રો ઉભા કર્યા છે. એ અન્ન ક્ષેત્રોના આધારે ઘણા લોકો જીવી જાણે છે. તો આ પહેલી વાત થઈ. ત્યારે મૂળ વાત ઉપર આવો. આધ્યાત્મિક પ્રગતિ માટે આ જરૂરી ખરું? જરાક થોડો વિચાર કરજો, સાયકોલોજીની રીતે વિચાર કરજો, મનોવૈજ્ઞાનિક રીતે વિચાર કરજો. ત્યારે પરિવર્તન કેમ આવ્યું? પરિવર્તન કેવી રીતે આવ્યું? સંન્યાસ પદ્ધતિમાં બીજી વાર પરિવર્તન આવ્યું, અને એ પરિવર્તન લાવનાર છે બુદ્ધ, ભગવાન બુદ્ધ. બુદ્ધ એમણે શું કર્યું? એમને પ્રચારકો જોઈતા હતા. એમને પ્રચારકો જોઈતા હતા. અને કોઈ પણ વિચાર ગમે એટલો બળવાન હોય, ગમે એટલો શક્તિશાળી હોય, પણ જો એને પ્રચારકો ન મળે તો એ વિચારનો ફેલાવો થઈ શકે. એટલે એમણે સાધુઓ ઉભા કર્યા. પણ એમનો સંન્યાસ અને આ સંન્યાસમાં એક મુદ્દાનો ભેદ હતો. એમણે જુવાનિયાનો ઉભા કર્યા, આ 75 વર્ષના, અને એમણે ઉભા કર્યા જુવાનિયાઓ. 15 વર્ષનો, 18 વર્ષનો, 20 વર્ષનો, 25 વર્ષનો, જે કોઈ ગયું, રાજા ગયા, સેનાપતિ ગયો, બધાને પરિવ્રજ્યા, બધાને પરિવ્રજ્યા. બુદ્ધની સાથે 10,000 થી માંડીને 60,000 સુધીના સંન્યાસીઓ ફરતા. આટલા ટોળાના ટોળા ઉભા કર્યા. એક કાર્યકર્તા ઉભા કર્યા, જેમ ગાંધીજીએ ઉભા કર્યા. સ્વરાજની લડતમાં ઉભા કર્યા કે ના કર્યા? એમ બુદ્ધે કાર્યકર્તાઓ ઉભા કર્યા. અને કાર્યકર્તાઓને કહ્યું, ચરત ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. એ ભિક્ષુઓ, પડ્યા ના રહેશો, બેસી ના રહેશો, વિચરણ કરો, પ્રચાર કરો. દુનિયા અંધકારમાં ડૂબેલી છે, ધર્મના નામે અંધકારમાં ડૂબેલી છે, અને અંધકારમાં કેટલાય લોકો આ દુનિયાને ચૂસી રહ્યા છે, શોષણ કરી રહ્યા છે. વિચરણ કરો, ગામે ગામ ફેલાવો, અને સાચો પ્રકાશ આપો, દુનિયાને પ્રકાશ આપો. એટલે પેલું જુવાન લોહી જે છે ને, એ જુવાન લોહીને કાર્યકર્તા બનાવી દીધું. કયું? તમારો મોક્ષ લોકોના કલ્યાણમાં છે. નોટ કરજો, બેમાં ભેદ ક્યાં પડે છે. તમારો મોક્ષ લોકોના કલ્યાણમાં છે. કોનો કેટલો મોક્ષ થશે એનો આધાર કોણ કેટલો ટાઈમ ગુફામાં બેસી રહ્યો એ નથી, પણ એનો આધાર છે એને લોકોનું કેટલું ભલું કર્યું, લોકો માટે કેટલું કલ્યાણ કર્યું, એના આધારે તમારો મોક્ષ છે. ચરથ ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. જેમાં ઘણાનું ભલું થતું હોય. એટલે અશોકના સમયમાં અશોકની બેન, એની દીકરી, એનો પુત્ર ક્યાં ક્યાં દૂર દૂર સુધી, ઠેઠ મંચુરિયા, મંગોલિયા, ચાઇના, તિબેટ, દૂર દૂર સુધી, ને લંકા સંદેશો લઈને ગયા ધર્મનો પ્રચાર કરવા માટે, કારણ કે કાર્યકર્તા ઉભા કરવાતા. પછી બીજું જોયું, એમણે મઠો બનાવ્યા. કે મઠનું નામ રાખ્યું વિહાર. વિહાર આપણા ત્યાં પ્રાચીન પદ્ધતિમાં મઠ બનાવવો એને પાપ લગાવ્યું છે, પાપ માનવામાં આવ્યું છે. સંન્યાસી જો મઠ બનાવીને રહે તો એ પાપી કહેવાય. માઠા આપત્યમ રજનીચરિતા ગ્રામણીત્વમ નિયોગ સાક્ષીવાદ પરાન્નમ મા ભૂતે તદ મમ દિનપતે જન્મ જન્માંતરેપી. પેલો ભક્ત છે ને એ ભગવાન પાસે યાચના કરે છે. હું બહુ મારે મૂળ વાત કહેવાની છે એટલે એમાં બહુ નહીં જાઉં. એ ભક્ત છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગો,
તું મારા ઉપર જો પ્રસન્ન થયો હોય તો આટલી વસ્તુઓ મને આ જન્મે તો નહીં પણ જન્મ જન્માંતરમાં પણ તું ના આપીશ. એમાં સૌથી લખ્યું માઠા પત્યમ, કોઈ મઠનો મઠપતિ મને બનાવીશ, વિરોધ છે. રજની ચરિતા, રાત્રે ભ્રમણ કરવું એટલે ચોરી કરવી. ગ્રામણીત્વમ, કોઈ ગામનો મુખી ના બનાવીશ. તમે બેઠા હો તમે જાણો ભાઈ. ગ્રામણીત્વમ એટલે કોઈ ગામ હોય ગામનો મુખી ના બનાવીશ, સરપંચ ના બનાવીશ. અત્યારે તો સરપંચ થવા માટે લોકો લોહી વહાવડાવે છે, લોહી. નિયોગ, સાક્ષીવાદ વગેરે વગેરે થોડુંક બધું માગવામાં આવ્યું. મા ભૂતે તન મમ દિનપતે જન્મ જન્માંતરેપી, હે દિનપતિ આ જન્મે તો નહીં પણ બીજા જન્મે પણ તું આટલું મને આપીશ નહીં. એક બીજી જગ્યાએ લખ્યું છે મઠપતિમ ચૈવ સચૈલો જલમાવિષેદ. આટલી બધી આટલો વિરોધ છે. મઠ છે ને એ વૈદિક પરંપરામાં મઠને સ્વીકાર નહીં કરેલા, પણ બૌદ્ધ પરંપરાએ મઠ ઉભા કર્યા અને મઠનું નામ રાખ્યું વિહાર. એટલે વિહારનો થઈ ગયો બિહાર. આજે જેને બિહાર કહો છો એ બૌદ્ધોનો ગઢ હતો, બૌદ્ધોનું એક કેન્દ્ર હતું. નાલંદા, પાટલીપુત્ર, કપિલવસ્તુ, તક્ષશિલા તો પંજાબમાં આવી, પણ એ આખું બુદ્ધની જન્મભૂમિ અને બુદ્ધનું એક કેન્દ્ર. એટલે વિહાર શબ્દ ઉપરથી અપભ્રંશ થઈને એ દેશનું નામ થઈ ગયું બિહાર. પ્રાચીન શાસ્ત્રોમાં જોજો એનું નામ બિહાર નથી, મગધ છે, અંગ છે બાકીના ભાગનું. પછી બંગ આવે છે, નીચે કલિંગ આવે છે અને અહીં મગધ રાજ આવે છે, એના ઉપર કાશી રાજ આવે છે. એમ જૂના નામ જુદા છે એ વિહાર. પછી શું કર્યું એમણે? એ જે વિહારો બનાવ્યા એમાં હજારો સાધુઓ રહે. હજારો સાધુઓના પોષણ માટે રાજા જાગીર આપે. રાજા મોટી મોટી જાગીર આપે. 100 બળદ જોડે ને, 100 સાંતેડા એટલી જમીન આપે. 200 ની આપે, 500 ની આપે. બિહારમાં જજો કોઈ વાર અને ત્યાંના મઠો જોજો. હવે અડધા તો ખતમ થઈ ગયા, બહુ થોડા રહી ગયા છે. કોઈને 1000 વીઘા જમીન, કોઈને 2000, કોઈને 10,000. બૌદ્ધના ટાઈમની ચાલી આવતી પદ્ધતિ. એના ધાન અનાજ આવે, એ અનાજમાંથી આ સાધુઓ બધા ભિક્ષા જીવન નિર્વાહ કરે અને મઠમાં રહીને અધ્યયન કરે, ભણે, વિદ્વાન થાય અને પ્રકાંડ પંડિત થાય. એટલે વિદ્યાની ઉત્પત્તિ માટે બૌદ્ધ પરંપરામાં યુવાવસ્થા અને યુવાવસ્થાને પરોટી એટલે એમાંથી વિદ્વાન થયા. બેનો ડિફરન્સ જોજો. પેલો 75 વર્ષનો જે સંન્યાસ હતો એ માત્ર મોક્ષ માટે હતો, સમાજ માટે નહીં, લોકો માટે નહીં, માત્ર આત્મકલ્યાણ માટે હતો. જયારે બૌદ્ધ પીરિયડમાં જે સંન્યાસ પદ્ધતિ આવી એ સમાજ માટે પહેલી અને મોક્ષ પછી. તું ભાણ ગાણ હોશિયાર થા, આખા ધર્મને સમાજ, કારણ કે તું સમજો હોઈશ તો કોઈ જગ્યાએ જઈને પ્રચાર કરી શકીશ. અને એની અસર આપણા ઉપર પડી. એટલે પછી આપણા ત્યાં પણ પદ્ધતિ બદલાઈ અને આ ક્રમ સંન્યાસ હતો. બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યથી ગ્રહસ્થ, ગ્રહસ્થથી વાનપ્રસ્થ અને વાનપ્રસ્થથી સંન્યાસ. આ ક્રમ પદ્ધતિની જગ્યાએ અક્રમ પદ્ધતિ આવી. યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત ગૃહાદ્વા વનાદ્વા. આ વાક્ય લખાયું. જે દિવસે એને વૈરાગ્ય થાય, જે દિવસે ગમે ત્યારે ગમે તે ઉંમરે, તદ હરેવ પ્રવ્રજેત, ત્યારે જે પ્રવૃત્યા ગ્રહણ કરે. ગૃહાદ્વા એટલે ગ્રહસ્થાશ્રમમાંથી પણ કરી શકે અને વનાદ્વા વનથી પણ કરી શકે. એટલે આ ક્રમ જે હતો એ ક્રમ ચાલ્યો નહીં, રહ્યો નહીં. એટલે આપણા ત્યાં પણ આ પરિવર્તન આવ્યું. આ પરિવર્તન આવ્યું એનું પરિણામ એ થયું કે આપણે પણ મઠ બનાવ્યા. આપણા ત્યાં પણ મઠની પદ્ધતિ શરૂ થઈ, ભણવાની પદ્ધતિ શરૂ થઈ, ભણાવવાની પદ્ધતિ થઈ, જમીનની પદ્ધતિ થઈ, જાગીરની પદ્ધતિ થઈ. તમારે ત્યાં જે નહીં હોય એ અમારે ત્યાં છે. એટલે કહેવત પડી છે 100 ઘરબારી અને 1 મઠધારી. 1 મઠધારી, 100 ઘરબારી અને 1 મઠધારી. તમારા ઘરમાં કેટલા વાસણ હશે? 4-5 તપેલીઓ છે, 8-10 થાળીઓ હશે. મારે આશ્રમમાં આવીને તમે જો મોટા મોટા તપેલા, 2 માણસો ઊંચકે એવા. અમારે આશ્રમનો તવો તમે જુઓ ને, તવો
તો તમારા તવા એમાંથી 50 તવા બને એવો આવડો મોટો તવો છે. કારણ કે મોટા 2 રસોડા ચલાવવાનો, એટલે એના ઉપર એક સાથે આવડી મોટી મોટી રોટલીઓ 5, 6, 7, 8 રોટલીઓ નાખવાની. એવા મોટા ચૂલો, 200-250 ગોદડા, રૂમો, આ બધું, મચ્છરદાનીઓ, એટલા પેલા ઘડા, એ જ બધું. એટલે એક 100 ઘર બારી અને એક મઠધારી. હવે આ શા માટે થયું? આ કરવાની જરૂર શું? મારે 2 રોટલી ખાવી હોય તો બહુ રમત વાત છે. આ કશું ના કરીએ તો 2 રોટલી તો મને જ્યાં હોઈશ ત્યાં ભગવાન આપી દેવાનો છે. પણ આ ઉદ્દેશ છે સર્વભૂત હિતે રતા. તમે અશાંતિ ભોગવો, તમે થોડી ઉપાધિ ભોગવો, પણ બીજાને સુખ થતું હોય, કોઈને સ્કોલરશીપ મળતી હોય, કોઈને અનાજ મળતું હોય, કોઈને કપડાં મળતા હોય, કોઈના પેટમાં શાંતિ થતી હોય, તો તમે કામમાં લાગો, તમારા જીવનને કાર્યરત બનાવો. વચનામૃતની એક વાત કહીશ, બહુ સુંદર વાત છે. હું તમને ભલામણ કરું છું, તમે સ્વામિનારાયણ સંપ્રદાય પાડતા હો કે ના પાડતા હો, પણ શિક્ષાપત્રી ને વચનામૃત 2 જરૂર વાંચજો. એમાં ખૂબ જ્ઞાન ભરેલું છે. શિક્ષાપત્રી માં નીતિ છે અને વચનામૃત છે, એમાં જ્ઞાન છે. એમાં પેલો શિષ્ય છે, એક પ્રશ્ન પૂછે છે શ્રીજી મહારાજને કે હે મહારાજ, તમારા 2 ભક્તો હોય, એક ભક્ત છે હિમાલયની ગુફામાં રહેતો હોય, એકાંતમાં રહેતો હોય, કોઈના સાથે મળતો ના હોય, બોલતો ના હોય, ચાલતો ના હોય, એકાંતમાં રહેતો હોય અને ભક્તિ કરતો હોય, ભજન કરતો હોય, એ સારો ભક્ત છે? બીજો એક ભક્ત મંદિરમાં રહેતો હોય, સવારે ઉઠીને કચરા કાઢતો હોય, પાણી ભરતો હોય, આરતી પૂજા કરતો હોય, રસોઈ બનાવતો હોય, ચોખ્ખા બર્તન કરતો હોય, સવાર સાંજ કથા વાંચતો હોય, 5 હરિજનો હરિભક્તો છે, હરિભક્તોને કંઈક બોધપાઠ કરતો હોય, આખો દિવસ લોક સંપર્કમાં રહીને પ્રવૃત્તિમાં વિતાવતો હોય, આ ભક્ત સારો કે પેલો ભક્ત સારો? 12મા અધ્યાયમાં પણ આ જ ચર્ચા છે. ભગવદ ગીતાનો 12મો અધ્યાય જોજો, અને એમાં ભગવાને ખાસ શબ્દ મૂક્યો છે સર્વભૂત હિતે રતા. શ્રીજી મહારાજે સુંદર જવાબ આપ્યો. જો જે પેલો હિમાલયની ગુફામાં રહે છે ને એકાંતમાં, એ તો મહાન છે, એ તો ઉત્તમ છે. એકાંતમાં રહેવું સરળ નથી. રહી તો જોજો જરા, 1 દિવસ 2 દિવસ 3 દિવસ રહી તો જોજો. તરત જ બહાર દોડીને ક્યાં જવું, કોને મળવું, એ મહાન છે. એકાંતમાં રહેતો હોય અને ભગવાનનું ભજન કરતો હોય તો એના જેવો કોઈ ઉત્તમ નથી. પણ મારી દ્રષ્ટિએ એના કરતા વધારે ઉત્તમ પેલો મંદિર વાળો છે. મંદિર વાળો છે પેલો તરે છે, હિમાલયની ગુફા વાળો તરે છે, પણ આ તરે છે ને બીજાને તારે છે. આ તરે છે ને બીજાને તારે છે, લોક સંપર્કમાં રહે છે. એ સવારથી મોટા ભાગે તમારે જોવાનું, સ્વામિનારાયણના સાધુઓ આળસુ ના હોય. આળસુ ના હોય, કામ કરતા જ હોય. કઈ કચરો કાઢે, કઈ રસોઈ બનાવે, સુથારમાંથી થયા હોય તો સુથારી કામ કરે, કડિયામાંથી થયા હોય તો કડિયાનું કામ કરે, ખેડૂતમાંથી થયા હોય તો ખેડૂતનું કામ કરે, કામ કર્યા કરે. એટલે આ જે છે ને એ માણસ છે એ લોક હિતમાં રચાયેલો છે. બુદ્ધનો દાખલો, પછી સ્વામીનો દાખલો જુઓ. એમણે કહ્યું, જે બુદ્ધે કાર્યકર્તાઓ ઉભા કરેલા અને કાર્યકર્તાઓના માધ્યમથી અડધી દુનિયામાં બુદ્ધમ શરણં ગચ્છામિ કરી મૂકેલું, એમ આમણે કાર્યકર્તાઓ ઉભા કર્યા. અને કાર્યકર્તાઓને એમાં એ કાર્યકર્તાઓની પેલી પેઢીએ જે તપ કર્યું છે એ તો અત્યારે તપના પરિણામ ભોગવી રહ્યા છે. એ પહેલી પેઢી જયારે કાઠિયાવાડમાં વર્તમાન આપવા માટે ગામડે ગામડે જયારે ફરે તો બીજા સંપ્રદાયના સાધુઓ એમને જોડી નાખે. ધાર્મિક વિદ્વેષ કઈ ઓછો નથી હોતો. બીજા સંપ્રદાયના અમુક સાધુઓ છે ને એમને જોડી નાખે, અને સાંજે જયારે પાછા આવે ત્યારે શ્રીજી મહારાજને બરડો બતાવે, જુઓ આ મને આટલા ફળ પડ્યા છે. તો શ્રીજી મહારાજ એના ઉપર હાથ ફેરવે અને હાથ ફેરવીને કે જોજો હો, એ મારનારને શ્રાપ ના આપતા, હો એ મારનારને શ્રાપ ના આપતા. એ તો અજ્ઞાની માણસ છે, એ તો હજુ સમજી નથી શકતા સાધુતા કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, એ તો સમજી નથી શકતા. જે દિવસે એ સમજશે ને તે દિવસે પોકે ને પોકે રડશે, પણ તમે એમને શ્રાપ ના આપશો. કેટલું મોટું તપ કરેલું છે, કેટલું મોટું તપ કરેલું છે.
અમારી બાજુમાં આણંદ ગામ છે અને આણંદમાં શ્રીજી મહારાજને બોલાવ્યા. ચંદ્ર જયારે ઉગતો હોય છે ત્યારે પૂનમનો નથી હોતો, દ્વિતીયાનો હોય છે. ત્યારે બધાને ખબર નથી હોતી, બધાને ખબર નથી હોતી. એટલે આણંદમાં જયારે એમને બોલાવ્યા, આગ્રહ કર્યો, શ્રીજી મહારાજે કહ્યું હમણાં રવા દો ને, પછી ટાઈમ થાય એટલે આવીશ. કે ના ના બાપ મહારાજ, આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે. એટલે આવવાના. સારું, ત્યારે તમારી ઈચ્છા છે તો આવો. પણ ત્યાં બીજા બે ધર્મગુરુઓ, બીજા સંપ્રદાયના, એમણે એવો વિદ્વેષ ફેલાયો, એવી હવા ફેલાવી કે આ તો નાસ્તિક છે, આ તો ધર્મનો નાશ કરવા બેઠો છે, આ તો આવો છે, આ તો તેવો છે. અને અનુયાયી એટલે અનુયાયી, અક્કલ વિનાના હોય તો સમજણ તો હોય નહીં, તપાસ તો પૂરી કરે નહીં. વાંચતે ગાજતે જયારે શ્રીજી મહારાજને આણંદમાં પ્રવેશ કરાયો, ત્યારે પેલા બે છે ને દોરી સંચાર કરી અને એક ટોળું ઉભું રાખેલું. અને ટોળાએ કાદવ ને કિચડ ને છાણ ને જે એમના ઉપર નાખ્યું ને ધોધમાર, જે તે બધું નાસ્તિક છે, ધર્મનો નાશ કરવા આવે છે ને એવું બધું આખું જનૂન ઉભું કરેલું. એમની સાથે થોડા કાઠીઓ, રાજપૂતો. અને કાઠીઓએ જોયું કે શ્રીજી મહારાજના શરીર ઉપર કાદવ ને એ બધું પડ્યું છે. એકે તલવાર કાઢી, એનું લોહી ઉકળી ઉઠ્યું, તલવાર કાઢી. તલવાર કાઢી એટલે શ્રીજી મહારાજે હાથ પકડ્યો, ખબરદાર, ખબરદાર, તલવાર અંદર કરો, તલવાર અંદર કરો, જો મારી આણમાં રહેજો. અને પેલો તલવાર અંદર કરી દીધી. પાછા વળી ગયા. રસોઈ એમને બગડી ગઈ, રસોઈ જમી ન શકાય અને પાછા વળી ગયા. પાછા વળીને ભાગોળે કોઈ પેલું ઝાડ હશે ત્યાં ઉભા રહી અને કપડા ખંખેરવા લાગ્યા. આજુબાજુ વાળાને કે છે, અલ્યા આ તો પ્રેમની હોળી રમાઈ આપણા સાથે, દુઃખ ના માનતા, આ તો પ્રેમની હોળી રમાઈ. અને પેલા ઠાકોરના ઉપર હાથ મૂકીને કે ભાઈ બસ આજ તે મારું વચન રાખ્યું. જો તે તલવાર કાઢી હોત, પેલો કે મહારાજ તમારા ઉપર ધૂળ, બેના માથા જ કાપી નાખો. નહીં, હું માથા કાપવા નથી જન્મ્યો. એ તો, અને એ જ માણસો મારી પૂજા કરવાના છે, આજે ધૂળ ઉડાડે છે, પણ જયારે એમને ભાન થશે ત્યારે એ જ પાછી આરતી ઉતારવાના છે. પણ તે રંગ રાખ્યો કે તલવારને મ્યાન કરી દીધી. આજે તમે જઈને જુઓ, એ જ લોકો આંખો ઉઘડી ગઈ અને આજે એ જ શ્રીજી મહારાજની આરતી ઉતારતા હોય છે અને કહેતા હોય છે કે અમારા પૂર્વજોએ આ ભૂલ કરેલી, અમારા પૂર્વજો એમને ઓળખી ન શક્યા અને સ્થાપિત હિતો જે છે ને, સ્થાપિત હિતોએ એમને ઉશ્કેર્યા ને ઉશ્કેર્યામાંથી આવું થયું. આંખો ઉઘડી ગઈ અને આજે એ જ શ્રીજી મહારાજની આરતી ઉતારતા હોય છે અને કહેતા હોય છે કે અમારા પૂર્વજોએ આ ભૂલ કરેલી, અમારા પૂર્વજો એમને ઓળખી ન શક્યા અને સ્થાપિત હિતો જે છે ને, સ્થાપિત હિતોએ એમને ઉશ્કેર્યા ને ઉશ્કેર્યામાંથી આવું થયું. આ બીજો પિરિયડ થયો. આ બીજા પિરિયડમાં શું છે કે જે સમાજમાં રહીને સમાજનું જે કામ કરે છે, સમાજ માટે જે જીવે છે, એ કાર્યકર્તા થયા. એટલે હવે જૂનો સંન્યાસ રહ્યો નહીં. તમે અમારી પાસે અપેક્ષા રાખો, મહારાજ નારદ પરિવ્રાજક ઉપનિષદમાં આવું લખેલું છે. મારે હમણાં એક પ્રસંગ બનેલો, થોડોક ટાઈમ થયો હશે, 6-8 ફિયાટ મોકલી, હું લાચાર થઈ ગયો. બેઠો, બધાને બેસાડી લાયમાં બેઠો. પ્રતિષ્ઠાની શરૂઆત થઈ એટલે જાહેરાત થઈ કે હવે ભગવાનની બધી મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે, પણ નિજ મંદિરમાં માત્ર બ્રાહ્મણો જ આવી શકશે, બ્રાહ્મણો સિવાય બીજા કોઈ અંદર નિજ મંદિરમાં આવી શકશે નહીં. એટલે મેં એક ભાઈને બોલાય, મેં કહું માઇક લાય મારા પાસે. માઇક લાય, જો આવું કરવું હોય તો અહીં ઉભા નહીં રહીશ. આ 25,000 તો પાટીદારો અહીંયા આપ્યા છે, જે પાટલે બેઠા છે, કોઈએ 50,000 આપ્યા છે, કોઈએ 25,000 આપ્યા છે. અને જેણે આટલું 45 લાખ રૂપિયાનું મંદિર બાંધ્યું છે, એને જો નિજ મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર ન હોય, એ પ્રતિષ્ઠામાં મારે ઉભા નથી રહેવું. જો પૈસા આપનારને અધિકાર ન હોય તો એના નીચેનો જે વર્ગ છે એને તો તમે શું અધિકાર આપવાના હતા? આ તો તમારી દૂધણી ભેંસ છે, એને જ જો તમે બહાર રાખવાના હોવ તો એથી નીચે બિચારા ઠાકોરો છે કે હરિજનો છે, એને તો તમે શું આવવા દેવાના હતા? મારે આ પ્રતિષ્ઠામાં ઉભું નથી રહેવું, તમારે જેમ કરવું હોય એમ કરો. એટલે હું ઉભો થયો એટલે એક મહારાજ હતા, એ થોડા ગભરાણ આયા. મને કે ના 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 ના, તમે જેમ કહેશો એમ કરશો, તમે જેમ કહેશો એમ. જેમ કહો બરાબર છે, તો જવા દો અંદર, એમના હાથે થવા દો. ભગવાન અભડાતો નથી, ભગવાન વટલાતો નથી.
ક્યાં સુધી તમે આ બધું લઈને બેસશો, ક્યાં સુધી આ દિવાલો ઉભી કરશો? પછી એ બધી વિધિ થતી હતી. અમે બાર મંડપમાં ઉભા હતા. મારી સાથે મારા એક જૂના ઓળખીતા ને અત્યારે સારા એવા એક સંન્યાસી ઉભેલા. મને કે જે થવું જોઈએ એ બધું શાસ્ત્ર પ્રમાણે થવું જોઈએ. મેં કહ્યું હા બરાબર છે, શાસ્ત્ર પ્રમાણે થવું જોઈએ, પણ એ શાસ્ત્ર પહેલા તમારા સાથે લાગવું જોઈએ. તમે ચાંદીની ચાખડીઓ પહેરી છે, તમે સોનાના મણકા પહેર્યા છે, તમારી રુદ્રાક્ષમાં સોનું છે. હવે મને બતાવો કે કયા સંન્યાસી માટે ચાંદીની ચાખડીઓ અને સોનાની માળા પહેરવાનું લખેલું છે, અને સંન્યાસી જો સોનું ધારણ કરે તો એના માટે શું લખેલું છે? યતિનામ કાંચનમ દત્વા દાતારો નરકમ બ્રજે. બોલો, લગાવો તમારે ત્યાં શાસ્ત્ર. તમારે શાસ્ત્રની વાતો કરવી છે, પોતાના માટે નહીં. અમે ગમે તો બેંક બેલેન્સ રાખીએ, પૈસા રાખીએ, મઠમાં રહીએ, બધું જ કરીએ, અમને કોઈ શાસ્ત્ર સાથે લેવા દેવા નથી. પણ તમારે તમારી વાત આવે એટલે મેં કહ્યું રવા દો. એ શાસ્ત્રોની વાતો આજે કરશો તો આખી પ્રજા તમારાથી વિમુખ થઈ જશે. આ પ્રજા આ તો હજુ પહેલી પેઢી છે, બીજી પેઢી તમારા સાથે રહેવાની નથી. અમે શાસ્ત્રો છોડી ચુક્યા છીએ. હવે એ જે નારદ પરિવ્રાજકો ઉપનિષદની વાતો છે ક્યાં છે અમારા જીવનમાં? કારણ કે વ્યવહારિક નથી. એ વ્યવહારિક નથી, અને જે વ્યવહારિક ના હોય એ રહી શકે નહીં. એટલે આ બીજી પદ્ધતિ શરૂ થઈ. અને આ બીજી પદ્ધતિમાં શું શરૂ થયું કે સંન્યાસી એ માત્ર મોક્ષ માટે નહીં, પણ કાર્યકર્તા માટે, એ ધાર્મિક કાર્યકર્તા માટે, એ ધર્મનું કાર્ય કરવા માટે. એટલે આપણા મઠોમાં પણ ભણવું, ભણાવવું, પઠન પાઠન, રહેવું વગેરે વગેરે વગેરે, અને એ બધો પ્રચાર થયા કરે. અમારે ત્યાં સંન્યાસીઓના 4 ભેદ છે, લખવા હોય તો લખી લો. કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. બહુ વિસ્તારમાં નહીં જવું, પણ બધું સમજવા જેવું, જાણવા જેવું છે. કુટીચક આ પછી થયેલી આ વ્યવસ્થા છે. કુટિયા બાંધીને રહેનારો, પોતાની કુટિયા બાંધીને રહેનારો. બહુદક, તીર્થના કિનારે રહેનારો. હંસ, પેલા દંડી સ્વામી જે હોય ને, હાથમાં દંડ રાખે, હાથમાં જે દંડ રાખે એ દંડી સ્વામી કહેવાય. અને દંડનો ત્યાગ કરે એટલે પરમહંસ. હું દંડી સ્વામીઓમાં રહેલો, મારું પુસ્તક વાંચજો, મારા અનુભવો વાંચજો. બ્રાહ્મણ હોય એ દંડી થાય, બ્રાહ્મણ હોય એ દંડી થાય. આમાં બહુ ઘણી વાતો છે. એક મત એવો છે કે માત્ર બ્રાહ્મણને જ સંન્યાસનો અધિકાર છે. એક મત એવો છે કે ત્રૈવર્ણિક સંન્યાસ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય. જે ત્રૈવર્ણિક સંન્યાસ માનનારો વર્ગ છે એ પરમહંસ છે. અને માત્ર બ્રાહ્મણને જ સંન્યાસનો અધિકાર છે એવું જે માનનારો છે એ દંડી સ્વામીઓનો, એટલે હંસ જેને કહેવાય. બ્રાહ્મણ સિવાય કોઈના ઘરની ભિક્ષા ના કરે. હું કાશીમાં દંડી સ્વામીઓમાં રહેતો ત્યારે મને ભિક્ષા લેવા મોકલે ત્યારે મને કહે કે જો આ બ્રાહ્મણના ત્યાંથી ભિક્ષા લાવજે, પેલા બ્રાહ્મણના ત્યાંથી ભિક્ષા લાવજે, પણ પેલા બ્રાહ્મણના ત્યાંથી ભિક્ષા ના લાવીશ. હું કહું કેમ? એ બ્રાહ્મણ છે તોય નહીં લાવવાની? કે નહીં, એ પંચ ગૌડ છે, આપણે પંચ દ્રાવિડ કહેવાય. તો તમારો વિષય નથી. આમાંય પાછું પંચ દ્રાવિડ અને પંચ ગૌડ. એ પંચ ગૌડ છે, એ તો શુદ્ર જેવા એમ છે, એમના ત્યાંથી ભિક્ષા નહીં લાવવાની. હવે મારી બલા જાણે કે આ પંચ દ્રાવિડ શું ને આ પંચ ગૌડ શું. હું તો કીધું આવું બધું માનતો નથી. નહીં, એમ કે આપણે પંચ દ્રાવિડના જ ત્યાંથી ભિક્ષા લેવા. પેલા પરમહંસ, આ ભેદ થયા. પરમહંસો છે એ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણેયને સંન્યાસ આપે. હવે તો એવું રહ્યું નથી ને રહેવું ના જોઈએ. એટલે જે કોઈ એનો વૈરાગ્યવાન અધિકારી હોય કોઈ પણ લઈ શકે એ પદ્ધતિ. તો આ પદ્ધતિ બૌદ્ધ પ્રભાવથી જૈન પ્રભાવ ઉદ્ભવ થયેલો એ ચાલી ન શક્યો, એ રહી ન શક્યો, એ વ્યવહારિક નતો. પણ પ્રત્યેક ધર્મને, પ્રત્યેક સંપ્રદાયને સંદેશો પહોંચાડનારો વર્ગ જોઈએ, કાર્યકર્તા જોઈએ. એટલે આપણા ત્યાં પણ નાની નાની ઉંમરે પણ સાધુઓ થવા માંડ્યા. એમને ભણાવવું, ગણાવવું. એમાં પરમહંસોમાં ઘણા વિદ્વાન થાય, દંડીઓમાં ઓછા થાય, પણ પરમહંસોમાં ખૂબ વિદ્વાનો થાય. મારું પુસ્તક વાંચશો તો તમારી આંખ ઉઘડશે કે અમે અંદર કેવા લડતા હોઈએ છીએ, કેવા ઝઘડતા હોઈએ. તમે શું લડવાના હતા? વિવેકાનંદ પરમહંસમાં થયા, રામતીર્થ પરમહંસમાં થયા. દૂર પ્રદેશ જવું, ફલાણે જવું, આમ જવું, કોઈથી વટલાવું નહીં, કોઈથી અભડાવવું નહીં, એ પરમહંસો. તો હવે આ પદ્ધતિ ચાલતી રહી, અને એ પદ્ધતિ ચાલતી રહી. પણ આને આપણે શું કહી શકીએ? એક પરંપરાનો વળાંક.
પણ ભગવદ્ ગીતામાં કયો સંન્યાસ છે, મારે તમને એ જ કહેવાનું છે. અને ભગવદ્ ગીતામાં સંન્યાસની ચર્ચા કરવાની જરૂર શું છે? તો એની ઉત્થાનિકા પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાયમાં છે. બીજા અધ્યાયમાં અર્જુને કહ્યું હું ભિક્ષા માગીશ. એટલે બૌદ્ધ લોકો પોતાના સંન્યાસીને ભિક્ષુ કહે છે. સંન્યાસી નથી કહેતા, ભિક્ષુ, ભિક્ષુ. ભિક્ષાવૃત્તિ કરીને જીવનારો, 5 ઘર 7 ઘરની ભિક્ષા લઈને જીવનારો. તો હું ભિક્ષાવૃત્તિ કરીશ, ઘર ઘરના ટુકડા માગીશ, પણ મારે આ યુદ્ધ કરવું નથી. એટલે કૃષ્ણે જોયું કે આની વૃત્તિ છે એ કર્તવ્ય છોડીને નિવૃત્તિ તરફ, સંન્યાસ તરફની છે, તો મારે એને સંન્યાસ સમજાવવો જોઈએ. હવે જરા ગીતાનો સંન્યાસ સાંભળજો તમે. એટલે પેલો જે 4થો અધ્યાય રાખ્યો ને એનું નામ રાખ્યું જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાનનો સંન્યાસ, કર્મનો સંન્યાસ. સંન્યાસનો પેલો શબ્દાર્થ કરીશ. સમ્યક ન્યાસ સંન્યાસ. જે સંસ્કૃત ભણેલા હોય એમને જલ્દી ખ્યાલ આવી જશે. ઘણા શબ્દો વર્ષોથી આપણે બોલતા હોઈએ છીએ, પણ એનો ખાસ અર્થ આપણે જાણતા હોતા. સમ્યક ન્યાસ સંન્યાસ. ન્યાસ એટલે સ્થાપના. ન્યાસનો અર્થ થાય છે સ્થાપના. એટલે બેંક વાળા આ શબ્દનો પ્રયોગ કરતા હોય છે કે અમારે ત્યાં આટલો ન્યાસ છે, પૂંજીનો, મૂડીનો ન્યાસ. કોઈ વસ્તુ મૂકવી, અહીંથી લઈને અહીં મૂકી સંપૂર્ણ રૂપથી, એનો અર્થ થાય ન્યાસ. અને સમ્યક સારી રીતે મૂકવી એનું નામ થાય સંન્યાસ. આમાં ત્યાગ નથી આવતો, સમ્યક ન્યાસ. તો હવે એનો અર્થ શું કરશો? એનો અર્થ કર્યો પોતાનું જીવન, પોતાનું જીવન, પોતાનું સર્વસ્વ જેને ઈશ્વરના ચરણોમાં સારી રીતે મૂકી દીધું હોય એનું નામ કહેવાય સંન્યાસ. અને એટલે અમને જયારે સંન્યાસ આપવામાં આવે ત્યારે પહેલા અમારું શ્રાદ્ધ કરવામાં આવે. 7 પેઢી સુધીનું શ્રાદ્ધ કરવામાં આવે. અને શ્રાદ્ધ કરીને પછી પોતાનું શ્રાદ્ધ કરી નાખવાનું, પોતાનું. બસ. એટલે સંન્યાસીને મળદું કહેવાય. એ તો મરી ચૂકેલો છે, હવે જીવતો નથી, મર્યા પછીનું જીવન છે. અને પછી ભૂહ સંન્યસ્તમ મયા, ભુવઃ સંન્યસ્તમ મયા, સ્વઃ સંન્યસ્તમ મયા. આ પ્રતિજ્ઞા લેવડાવે. મેં આ ભૂલોક છે એનો સંન્યાસ કરી દીધો. ભૂ એટલે આપણો. સ્વ પેલું જે સ્વર્ગ છે એનો પણ મેં સંન્યાસ કરી દીધો. અને ભૂ સંન્યસ્તમ મયા, સ્વ સંન્યસ્તમ મયા. એ ત્રણેય લોકનો, ભૂર ભુવઃ સ્વઃ, ત્રણેય, મેં ત્રણેય લોકનો સંન્યાસ કરી દીધો. પછી લોકેશણાયાશ્ચ વિત્તેષણાયાશ્ચ પુત્રેષણાયાશ્ચ ઉત્થાય અથ પ્રવ્રજેત. ફરી શબ્દ આવ્યો કે આ 3 એષણાઓ જે છોડે એ પ્રવ્રજ્યા ગ્રહણ કરે, એનું નામ પ્રવ્રજ્યા કહેવાય. 3 એષણાઓ. સૌથી પહેલામાં પહેલી એષણા પુત્રેષણા. મારે શિષ્યો જોઈએ, શિષ્યોના ટોળે ટોળા જોઈએ. શિષ્યો ને શિષ્યો, સુપાત્ર હોય કે કુપાત્ર હોય, સુપાત્ર હોય કે કુપાત્ર હોય, મોઢે જ રાખો. બીજી વાત, મોઢે જ રાખો. તમને જો ખબર હોય તો અહીં ઉત્તર ગુજરાતમાં એક તળાવ છે, હવે ક્યાં છે એ મને ખબર નથી, પણ ઉત્તર ગુજરાતમાં એક તલાવડી છે, તલાવડી. અને આ ભાદરવાનો તડકો, પેલો ઓતરા ચિત્રાનો તડકો કહેવાય છે ને, એ તડકો. અને ખેડૂતો બિચારા ખેતી કરવા મોઢે જ રાખો. તમને જો ખબર હોય તો અહીં ઉત્તર ગુજરાતમાં એક તળાવ છે, હવે ક્યાં છે એ મને ખબર નથી, પણ ઉત્તર ગુજરાતમાં એક તલાવડી છે, તલાવડી. અને આ ભાદરવાનો તડકો, પેલો ઓતરા ચિત્રાનો તડકો કહેવાય છે ને, એ તડકો. અને ખેડૂતો બિચારા ખેતી કરતા કરતા બપોરે તાપ તાપ તાપ. અને પેલા તો ક્યાં બધું ભાતું ખાવાનું ક્યાં હતું. એટલે પેટમાં લાય લાગી હોય, અને બીજી તરફ છે પાણી ના મળતું હોય ને મહેનત, કાળી મજૂરી. તો લોકોનું જીવન હવે ઘણું સુખી થયું. પહેલા તો મજૂરી. અને એટલી મજૂરી કરીને પેટ ના ભરાતું. એટલે પેલી તલાવડી બધા ઘડા ભરવા ગયા, પાણીના ઘડા ભરવા. તે 36 જણા ગયા, 36 જણા. હવે પાણી એ કેવું, એમ અંદર પોરા હોય, ગળવાનું નહીં. પેલું ચોમાસાનું ભેગું થયું હોય ને બધું રડીને, એમાં ખાતરે આવ્યું હોય ને બધું આવ્યું હોય, એમાં ઢોરાય પીવે ને બધું. હવે એ જ પાણી પીવાનું. એટલે આ 36 લોકો ગયા. અને પછી બધાના શરીર પરસેવે રેપ જેપ થઈ ગયેલા, જીવનથી ત્રાસી ગયેલા, કંટાળી ગયેલા. એકબીજાના મોઢા સામું જોયું અને પછી કે અલ્યા મહેનત કરીને મરી જઈએ છીએ,
અને આ પરસેવો પાડીને મરીએ તો ટાઈમસર ખાવાનું નથી મળતું. એના કરતા પેલા મહારાજ જુઓ ને, એ લાલ ટમાટર જેવું શરીર છે અને ભક્તો એમને રોજ કાળી રોટી અને ધોળી દાળ જમાડે છે. હવે હું આજ એટલે બીજાએ કહ્યું ત્યારે કે હેડો ને આપણે મઠમાં જ જઈએ, હવે આમાં તો કઈ મળ્યું નથી તો હેડો ને ત્યાં જ જઈએ. એ 36 ગળાતા હતા, મૂકી દીધા અને પહોંચ્યા મઠમાં. મઠમાં પહોંચ્યા એટલે મહારાજને વળી આજ કઈ દિવસ સારો ઉગ્યો લાગે છે કે એક સાથે 36 ચેલા આવ્યા છે. બાપજી સંન્યાસ આપો, સંન્યાસ આપો. એટલે મહારાજ તો તૈયાર હતા. ઘરમાં થઈ ખટપટ તો હું ગયો મઠ પર અને મેં માગી રોટી તો મહારાજે માગી ચોટી. મારે રોટલી જોઈતી હતી ને એમને ચોટલી જોઈતી હતી, તો મહારાજે તો છત્રીની ચોટીઓ કાપીને બનાવી દીધા બાવા. અને પછી પૂછ્યું, અચ્છા બેટા કહાં સે આતે હો, ઘર में क्या काम करते थे? महाराज हमारे तो 50 વીઘા જમીન હતી, પેલો કે મારે 100 વીઘા જમીન હતી, પેલો કે મારે अच्छा अपने भी 400 વીઘા જમીન હો, अपने भी 400 વીઘા. કાલથી હળમાં જોડી દીધા પાછા. અને હળમાં પાછા જોડાયા એટલે એકબીજાના પાછા મોઢા જોવે છે કે આના કરતા ઘરમાં શું ખોટા હતા. હા, અહીંયા પાછા 400 વીઘા આગળ આવીને ઉભા રહી ગયા, તો આના કરતા ઘર શું ખોટું હતું. જે લોકો કોઈ સુપાત્રને દીક્ષા આપે ને એ તો બરાબર છે, એના પાછળ પડે, ગુરુ મને દીક્ષા આપો, મને મંત્ર આપો, તો બરાબર છે. પણ જે ગુરુઓ ચેલાની પાછળ પડે છે, દીક્ષા લઈ લો, દીક્ષા લઈ લો, દીક્ષા લઈ લો, ત્યારે એ બીમાર માણસ છે એમ સમજવાનું કે સ્વસ્થ માણસ નથી પણ એ બીમાર માણસ છે. અને એમને બીમારી શાની છે? એમને બીમારી છે શિષ્યેષણાની, પુત્રેષણાની. હવે બીમાર તમારું શું ભલું કરવાનો હતો? બસ એ તો બીમાર છે. ચેલા થાઓ, બીજી વાત નહીં. એટલે લખ્યું પુત્રેષણાયાશ્ચ વિત્તેષણાયાશ્ચ. બીજી એષણા છે વિત્તેષણા, પૈસા જ પૈસા, બીજી વાત નહીં. મારી વાત નથી કરતો હું, પણ જો આ કથા થતી હોય તો અડધો ટાઈમ તો પૈસાની જ કથા થાય. ચડાવા થાય, આરતીઓ બોલાય, ફલાણું બોલાય, જાત જાતનું. અને જે બોલનારા હોય એમને આગળ બેસાડાય, એમના માટે ગાદી તકિયા મૂકી રાખ્યા હોય. જે બિચારા સામાન્ય હોય એ પાછળ, અને બિલકુલ હોય એમને તો કોઈ ક્લાસ જ નહીં. અહીંયા બધા ક્લાસ પડી ગયા હોય. કેમ? વિત્તેષણાયાશ્ચ ઉત્થાય, અને પછી લોકેષણાયાશ્ચ. લોકોમાં મારો જય જયકાર થવો જોઈએ. અને લોકોમાં જય જયકાર કરવો હોય તો લોકોને ગમતી વાત બોલો, સાચી નહીં, સારી નહીં, પણ જે ગમતી વાત હોય એ બોલો. આપણે શું કરવું છે? જેનું જે થવું હશે એ થશે, આપણે તો કાલ જતા રહેવું છે. પણ જે ભાવતી વાત હોય ને, યાદ રાખજો, જે ભાવતી વાત બોલે ને એને બિરદાવલી ગાનાર કહેવાય. બિરદાવલી ગાનાર એ તો સારંગી વગાડનારા છે. ખમા બાપુ, ખમા બાપુ. તમને જે રાગ ગમે એ ગાઓ, જે રાગ ગમે. પણ જે સત્ય બોલે, જે સાચું બોલે, કડવું હોય તો કડવું સમજીને પણ જે બોલે, પરિણામ આવવા હોય તો પરિણામ ભોગવવાની તૈયારી સાથે બોલે, એને સંન્યાસી કહેવાય. મારા ગુરુએ મને કહેલું, જો સચ્ચિદાનંદ કોઈ દિવસ વ્યાસપીઠ ઉપર બેસીને પ્રવચન ના કરીશ. કોઈ પ્રવચન તો કરવું જ જોઈએ ને. લોકો ઈચ્છા રાખે તો પછી મને કહેજો તારે કરવું હોય તો એક મારી વાત માનજે. જે દિવસે તને ભય લાગે, જે દિવસે તને લોભ થાય, જે દિવસે તું બીજાના પ્રભાવમાં આવી જાય ને દબાઈ જાય અને તારો આત્મા મારીને બોલતો થઈ જાય, તે દિવસે વ્યાસપીઠ છોડી દેજે. જો તારામાં એટલું બળ ના રહે તો તું વ્યાસપીઠ છોડી દેજે. પણ જો વ્યાસપીઠ ઉપર બેસવું હોય ને બોલવું હોય તો સામે કોઈ મોટો ચમરબંધી બેઠો હોય, તારું કોઈ ખૂન કરી નાખવા તૈયાર હોય, હત્યા કરી નાખવા હોય, તો પણ તારે સાચી જ વાત બોલવાની. અને બોલે ત્યાં સુધી જ તું બેસજે. એટલે અમારે ઉપનિષદમાં ઈશ્વરને પ્રાર્થના કરી છે, રિતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામ અવતુ અવતુ મામ અવતુ વક્તારમ અવતુ. હે પ્રભુ, હું આ ગાદી ઉપર બેસીને સાચું બોલીશ, ભાવતું નહીં બોલું. હું લોકોનું મનોરંજન કરવાનું કામ નહીં કરું. સત્યમ વદિષ્યામિ રિતમ વદિષ્યામિ તન્મામ અવતુ. આ વક્તાનું રક્ષણ કરો. વક્તારમ અવતુ. આ જે વક્તા છે એ વક્તાનું રક્ષણ કરો. વક્તા કોઈના ભયમાં, કોઈની લાલચમાં, કોઈના દબાવમાં આવી અને પછી બિરદાવલી ગાતો ના થઈ જાય. વક્તાનું રક્ષણ કરો. એટલે
જયારે પણ આ પીઠ ઉપર બેસું છું ને, પગે લાગીને બેસું છું. ભગવાનને પગે લાગુ છું, મારા ગુરુને પગે લાગુ છું, પછી આ પીઠને પગે લાગુ છું. તું મને શક્તિ દેજે, જો હું આ પીઠ છે ને એનો દ્રોહ ન કરું, જે સત્ય હોય એ જ મારી પાસે બોલાવજે. અને ઉતરું છું એટલે પાછી ક્ષમા માંગુ છું. મારાથી જાણતા અજાણતા, રાગથી, દ્વેષથી, મોહથી, અજ્ઞાનથી કઈક બે શબ્દો આગા પાછા બોલી ગયા હોય તો તું મને ક્ષમા કરજો. એટલે ભગવદ ગીતા છે. ચાલ બીજી વાત પણ કહી દઉં. અમે સંન્યાસીઓ છીએ ને, કોઈને હાથ ના જોડીએ, નિર્નમસ્કાર, હાથ ના જોડીએ. એક હાથ ઉપાડીને આશીર્વાદ આપ્યો, જોજો તમે. પણ હું બધાને હાથ જોડું છું, તમે જોજો. તમારા પહેલા હાથ જોડું છું. એટલા માટે હાથ જોડું છું કે હું મારી જાત કરતા તમને મોટા માનું છું. તમે 2 પૈસા કમાવો છો, એમાંથી અડધો પૈસો દાન આપો છો, મહેનત મજૂરી કરો છો. હું કઈ નથી કરતો, હું કશું નથી કરતો. હું તો સમાજ ઉપર ભારરૂપ હોઈશ કદાચ, ખબર નહીં. મારી આવશ્યકતા પૂરતું પણ હું કઈક સમાજનું ઋણ ચૂકવતો હોઈશ કે કેમ, કઈ કહી ન શકાય. એટલે તમે મારા કરતા ઊંચા છો. અને હું સંત માર્ગનો વ્યક્તિ છું. અને સંત માર્ગમાં, વૈષ્ણવ માર્ગમાં, ભક્તિ માર્ગમાં પહેલા હાથ જોડી દેવાના. કોઈ હાથ જોડે ને પછી આપણે હાથ જોડીએ એવું નહીં, પણ અહંકાર છોડીને સૌને, નાનું બાળક હોય તો નાના બાળકને પણ પહેલા હાથ જોડી દેવાના. આ સંત માર્ગ છે, આચાર્ય માર્ગ નહીં, આ સંત માર્ગ છે. અને સંત માર્ગની અંદર સૌથી પોતે નીચો છે, તણખલાથી પણ નીચો છે, એવા ભાવમાં રહેવાનું. પ્રસંગ ઉપર એ વાતો કહીશ તમને, પણ મારે તો મૂળ વાત ઉપર આવવાનું છે. તો ભગવદ ગીતા છે, એ ભગવદ ગીતાએ સંન્યાસની ભૂમિકા શરૂ કરી. અને ભૂમિકા એ રીતે શરૂ કરી કે પેલાને સંન્યાસી થવું છે. કોને? અર્જુનને થવું છે ને. જેમ પેલા છત્રી થઈ ગયા ને. કેમ છત્રી થઈ ગયા? વૈરાગ્યથી થઈ ગયા. ત્યારે કેમ થઈ ગયા? કંટાળી, ત્રાસ્યા. આ જિંદગીથી તો ત્રાસ્યા. અને પેલું જીવન તો એ મજા છે, રોજ આનંદ છે. પણ આ નસીબ આગળનું, તમારે અનુભવ કરવો હોય તો કરજો. તમે ગમે એમ કરો ને, જ્યાં જશો ત્યાં તમારે આગળ ને આગળ છે. એમ અર્જુન છે એ પરિસ્થિતિથી કંટાળ્યો છે. પરિસ્થિતિ છે ને એનાથી એને વિષાદ થયો છે. એટલે કૃષ્ણે 4 વાર સંન્યાસની ચર્ચા કરી છે. એમાં 4થો અધ્યાય છે એ તો જ્ઞાન કર્મ સંન્યાસ. કોનો સંન્યાસ કરશો? જ્ઞાનનો સંન્યાસ. કોનો સંન્યાસ કરશો? કર્મનો સંન્યાસ. અટપટો શબ્દ છે, રોજ ગીતા વાંચતા હશો, પણ જરા ઊંડાણમાં ઉતરો. તમારું જે જ્ઞાન છે ને એને ભગવાન આગળ મૂકી દો. તમારા જે કર્મ છે ને એ કર્મને ભગવાન આગળ મૂકી દો. એટલે તમારી થાપણ થઈ ગઈ. બોલો, હવે તમારું જ્ઞાન અને તમારું કર્મ ઈશ્વરના આગળ મૂકી દીધું. એટલે ઈશ્વરને અર્પણ કર્યું. અને અર્પણ કર્યા પછી જે તમને પાછું મળ્યું એનું નામ થયું પ્રસાદ. આજ મુદ્દાનો ભેદ છે. તમે રસોઈ કરી ત્યાં સુધી એ રસોઈ છે, પણ ઠાકોરજીના આગળ એને ધરાવી અને ધરાવીને પાછી લાવ્યા પછી એ રસોઈ નથી, પછી એ પ્રસાદ છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અર્જુન, પ્રસાદ છે ને, જયારે પ્રસન્નતા, પ્રસાદસ્તુ પ્રસન્નતા, અમરકોશ, જયારે પ્રસાદની પ્રાપ્તિ થાય એના બધા દુઃખ દૂર થઈ જાય. હવે એ પ્રસાદ થઈ. એમ તમારી જે 2 શક્તિઓ, જ્ઞાન અને કર્મ, ભગવાનના આગળ મૂકી દીધા. સંન્યાસ. હવે ભગવાને તમને પાછા આપ્યા. લે, હવે તું પાછા લઈ જા. હવે જે જ્ઞાન છે એ મારું નથી, ઈશ્વરની પ્રસાદી છે. હવે જે તમે કર્મ કરો છો, દુષ્કાળ રાહતનું કરતા હોવ કે મોટા મોટા ગમે એ કામ કરતા હોવ, ગાંધીજીએ દેશની લડત ચલાવી, મોટામાં મોટા કાર્ય કરતા હોવ, પણ એ શું છે? ઈશ્વરનો પ્રસાદ. એટલે જેને બાળકો નથી થતા હોતા, અથવા જેને માત્ર છોકરીઓ થતી હોય છે, એમના ઘરમાં જયારે છોકરો આવે છે ને ત્યારે એ કહેતા હોય છે ઈશ્વરની પ્રસાદી છે, કોઈ મહાત્માની પ્રસાદી છે, કોઈના આશીર્વાદ છે, કોઈના આશીર્વાદ છે. એમ 4થા અધ્યાયની અંદર જ્ઞાન અને કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર. અને ઈશ્વર કોઈનું રાખતો નથી. થાળ ધરાવો છો લઈ લે છે, અને સારું છે કે નથી લઈ લેતો, એટલે તમે ધરાવો છો. જો લઈ લેતો હોય ને તો તમે વિચાર કરો, જોજો હા, ઓછું મૂકજો, આ તો બધું લઈ લે છે.
અત્યારે કહો છો કે મારા વાલા જમો ને જમો ને જમો ને, એ તો અત્યારે બધું કહો છો, પણ સારું છે કે જમતો નથી. ને જો એ જમવાનું શરૂ કરી દે તો પછી તરત જ વિચાર થાય કે આ તો બધું દૂધપાક મૂકી દીધું, આપણા માટે શું રાખ્યું, એ તો બધું ભગવાન જ ખાઈ જશે. બહુ સારું છે. પણ ચોથો અધ્યાય પૂરો થયા પછી પણ જ્ઞાન કર્મ સંન્યાસની સ્પષ્ટતા અર્જુન માટે બરાબર થઈ નહીં. અને ના થઈ એટલે પાંચમો અધ્યાય છે એનું નામ છે કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન સંન્યાસ નહીં, કર્મ સંન્યાસ યોગ. અને એની ઉત્થાનિકા છે એ અર્જુને શરૂ કરી છે. જેમ ત્રીજા અધ્યાયની અર્જુને શરૂ કરી છે ને, એવી જ રીતે પાંચમા અધ્યાયની ઉત્થાનિકા પણ અર્જુને કરેલી છે. અને અર્જુન ભગવાનને પૂછે છે કે તમે પુનઃ યોગમ ચ સંસસી યચ્છે એતયો રેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. તમે હમણાં એક વાર ત્રીજા અધ્યાયમાં કર્મની પ્રશંસા કરી અને આ ચોથા અધ્યાયમાં જ્ઞાનની પ્રશંસા કરી. તો ઘડીક વાર આમ બોલો છો અને ઘડીક વારમાં આમ બોલો છો. આ બંનેમાંથી જે શ્રેયકારી હોય, યચ્છે એતયો રેકમ, આ બંનેમાં જે કલ્યાણકારી હોય, તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ, બરાબર નિશ્ચિત કરીને મને બોલો, મારે શું કરવું? કર્મ કરવું કે આ સાંખ્ય માર્ગ એટલે જ્ઞાનનો માર્ગ લઈને સંન્યાસ? સંન્યાસમ કર્મણાં કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી યચ્છે એતયો રેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. એના પ્રશ્નને સમજો. એના પ્રશ્નને સમજશો તો એના ઉત્તરને બરાબર સમજી શકો. એના પ્રશ્નમાં છે મારે કર્મ કર્યા કરવું કે સંન્યાસ કરવો, બેમાંથી શું કરવું? અને તમે બે તરફ ઢોલ વગાડો છો, આમે વગાડો છો ને આમે વગાડો છો, મારે કરવું શું? ત્યારે ભગવાને જવાબ, શ્રી ભગવાન વાચ, બહુ સુંદર જવાબ આપ્યો છે, બહુ સુંદર આપ્યો છે. અર્જુન, તું હજુ બરાબર સમજી શક્યો નથી. જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્મમો નિરાશિર નિર્મમો સસુખમ બંધાત પ્રમુચ્યતે. અર્જુન, તું સંન્યાસની વાત કરે છે ને, તો હું તને સંન્યાસની વાત કરું છું. સંન્યાસી કોને કહેવાય? મૂળ વાત ઉપર આવો. ગુણલક્ષી સંન્યાસ. ગુણલક્ષી, જેને ભગવા કપડા પહેર્યા હોય, જેને રુદ્રાક્ષની માળા પહેરી હોય, જેને ભસ્મ લગાવી હોય, એ નહીં, એ વેશલક્ષી થઈ. અહીં ગુણલક્ષી. જ્ઞેય નિત્ય સંન્યાસી, તું એને રોજનો સંન્યાસી સમજજે. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, જે કોઈનો દ્વેષ નથી કરતો, જે કોઈની પાસેથી કશી આકાંક્ષા નથી રાખતો. આ બે ગુણો મૂકી દીધા. યો ન દ્વેષ્ટિ, એને ફાળિયું બાંધ્યું હોય તો એ સંન્યાસી જ છે, તો પણ એ સંન્યાસી જ છે. અને એને સુંદર મજાના ભગવા વસ્ત્રો પહેર્યા હોય પણ દ્વેષથી હળાહળ ઝેરથી ભરેલો હોય તો ગીતા કહે સંન્યાસી? એ સંન્યાસી નથી. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, જે કોઈનો દ્વેષ નથી કરતો અને જે કોઈની પાસેથી કશી આકાંક્ષા રાખતો નથી. જોજો, આવો માણસ મળી જાય તો એને તમે સંન્યાસી સમજો. આ ગીતાનું પહેલું છે. અને એ કેવો છે? નિરાશિર, જેને કોઈ આશા નથી, કોઈની પાસેથી કશી આશા નથી. તમે આવો તોય વાહવા, ના આવો તોય વાહવા, તમે બેસો તો. મારે એક ઓળખીતા સંન્યાસી હતા, ગુજરી ગયા, રબારી હતા, રબારીનું શરીર હતું, પણ બહુ ભલા માણસ, બહુ સજ્જન માણસ અને બહુ જ્ઞાની માણસ. એમના ત્યાં તમે જાઓ, એમને મળવા જાઓ એટલે એટલા ભાવથી તમને આમ વહાલ કરે, પાણી, ચા, ફલાણું ફલાણું, શું કરું ને શું ના કરું. તમને એમ થઈ જાય, ઓહો, આ મહાત્મા આપણા ઉપર આટલો પ્રેમ કરે છે. જેને ક્યાંય પ્રેમ નથી મળ્યો હતો ને, જેને બધી જગ્યાએ તિરસ્કાર મળ્યો હોય છે, જેને બધી જગ્યાએ ઉદાસીનતા મળી હોય છે, ઘરમાં હોય પણ મોઢા ચડેલા ને ચડેલા હોય, ખાવું હોય તો ખાઓ, પીવું હોય તો પીવો, બેહવું હોય તો બેહો. એવા માણસો જયારે કોઈ જગ્યાએ જાય ને એમને પ્રેમ મળે ને, એટલે એમને તો જાણે જીવન મળ્યું હોય. આશ્રમોમાં લોકો કેમ આવતા હોય છે? મનોવૈજ્ઞાનિક રીતે એનું અધ્યયન કરજો ને. આશ્રમોમાં કોણ આવતા હોય છે? જેમને આશ્રમમાં વિશ્રામ મળતો હોય છે, એ જેને આશ્રમમાં શાંતિ મળતી હોય છે, એ આવતા હોય. આવો આવો, ખાઓ ખાઓ, બેહો બેહો, રો 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 રો, એટલે એમને એમ થાય. એટલે એમના ત્યાં તમે જાઓ ને તો ખૂબ પ્રેમ આપે, ખૂબ પ્રેમ આપે, ખૂબ પ્રેમ આપે. પ્રેમનું એક રૂપ છે વ્યાપક પ્રેમ. નોટ કરજો. પ્રેમ છે ને
એ પ્રેમનો 1 ટ્રેક, 2 ટ્રેક, 3 ટ્રેક, 4 ટ્રેક, ઓલ ટ્રેક. કેટલાક 1 ટ્રેક હોય. રાષ્ટ્રને પ્રેમ કરે એટલે રાષ્ટ્ર જ, બીજું કઈ જ નહીં. ઈશ્વરને પ્રેમ કરે એટલે ઈશ્વર જ, બીજું કોઈ નહીં. કોઈ નહીં, બીજું કોઈના સાથે નહીં. પત્નીને કરે એટલે પત્ની જ, પતિને કરે એટલે પતિ જ, બીજું કોઈ નહીં. આ બધા 1 ટ્રેક છે. કેટલાક માણસો આખી દુનિયાને પ્રેમ કરે. એ માને પ્રેમ કરે, બાપને પ્રેમ કરે, પતિને પ્રેમ કરે, પત્નીને પ્રેમ કરે, ભાઈને પ્રેમ કરે, એ બહેનને પ્રેમ કરે, એ ગામને પ્રેમ કરે, પોતાના સમાજને પ્રેમ કરે, પોતાના દેશને પ્રેમ કરે, ગરીબને પ્રેમ કરે, હળધૂત થયેલાને પ્રેમ કરે. આખું વિશ્વ છે ને એના પ્રેમનું ક્ષેત્ર છે. અને એવું આખું વિશ્વ જેના પાસેથી પ્રેમ પ્રાપ્ત કરતું હોય, પ્રેમ પામતું હોય, અને આખા વિશ્વને જે ચંદ્રની માફક પ્રેમની છોડોમાં જે નવડાવતું હોય, એને પ્રેમ મૂર્તિ કહેવાય. કૃષ્ણ પ્રેમ મૂર્તિ છે. કૃષ્ણ કોણ છે? પ્રેમ મૂર્તિ. જે જાય એ નહીં ના આવે, સમજવા પડી, આનંદ આવી ગયો. પ્રેમ મૂર્તિ એટલે એ બધાના સાથે પ્રેમ કરે. જે કોઈ જાય, દારૂડિયો જાય તોય વાંધો નહીં. અરે દારૂડિયો એટલો ખરાબ નથી હોતો, આપણે જેટલું સમજીએ છીએ એટલો ખરાબ નથી હોતો. અરે એ તો એને લત પડી ગઈ છે, જો છૂટી જાય તો. કેટલાક લોકો તો બિલકુલ ના હોય, પણ અંદર થી એવા ભયંકર હોય ને, એવા ભયંકર હોય, કોઈના ઘર ઉજ્જડ કરી નાખે, કોઈની મિલકત પચાવી પડે, કોઈના ખેતરો પચાવી પડે, કોઈના પ્લોટ પચાવી પડે, બધું કરી નાખે તમારે. ભયંકર માં ભયંકર. હવે પેલો તો બિચારો ઊંધી લતે ચડી ગયો છે, કોઈ કુસંગમાં પડીને. એટલે ખૂબ સારી રીતે રાખે, અને પછી જયારે આપણે વિદાય થઈને આપણને ઝાંપા સુધી મૂકવા આવે, ઠેઠ દરવાજા સુધી પગે લાગે, આપણે પગે લાગીએ. પછી મેં કે જો ભાઈ, હવે તું એ મરી ગયો અને હું એ મરી ગયો. એટલે પેલો તો બિચારો સડાક થઈ જાય, અરે રે મહારાજ આવું કેમ બોલો છો? બસ કે હવે તું એ મરી ગયો અને હું એ મરી ગયો. અરે આવું કેમ બોલો છો? બસ આપણે મળ્યા, હળ્યા, રહ્યા, આનંદ કર્યો. હવે તારે મને યાદ નહીં કરવાનું, મારે તને યાદ નહીં કરવાનું. ઘણા લોકો શું કે, મહારાજ અમને યાદ કરો છો ને, તમને શું કામ યાદ કરીએ, ભગવાનને યાદ ના કરીએ? પેલો ચોખ્ખું કે જો હવે મને યાદ ના કરીશ, હું તને યાદ નહીં કરું, ફરી મળશું ત્યારે આવી જ રીતે મળશું. પણ હવે તું એ મરી ગયો ને હું એ મરી ગયો. કેમ? કારણ યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિરાશિર. એને એની પાસેથી કોઈ આશા નથી. ગુરુ પૂનમે આવજે હો, ફલાણી ષષ્ઠી ઉજવીએ ત્યારે આવજે હો, ફલાણું કરીએ ત્યારે આવજે હો, કઈ નહીં. આવે તો વાહ વાહ, અને ના આવે તો મોઢું ચડાવવું નથી, તો બરાબર એની મહેમાનગતિ કરવી છે. ના આવે તો એને યાદ પણ કરવો. નિરાશિર એનું નામ સંન્યાસી છે. નિર્મમ, એને કોઈ જગ્યાએ મમત્વ નથી. સુખમ બંધાત પ્રમુચ્યતે. અર્જુન, આવો જે સંન્યાસી છે ને, બંધનોથી બહુ સરળતાથી છૂટી જશે. અને પછી તો 5મો અધ્યાય છે ને, એમાં બહુ સુંદર સુંદર વાતો કરી છે. એમણે કહ્યું છે, જો યત સાંખ્યૈ પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે, એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સપશ્યતિ. અર્જુન, જ્ઞાનના દ્વારા જે વસ્તુની પ્રાપ્તિ થાય છે, યોગના દ્વારા પણ એ જ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ભગવદ્ ગીતા એક સમન્વયનો ગ્રંથ છે, અને સમન્વયમાં એ શું કરે છે, એ બધાનો મેળ કરાવવા માંગે છે. નહીં તો કેટલાક કે અમે જ્ઞાન માર્ગી, પેલા કે અમે ભક્તિ માર્ગી, પેલા કે અમે કર્મ માર્ગી. આ બધા જુદા જુદા માર્ગો છે, એ બધાને એક કહે છે, જો યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ, સાંખ્ય એટલે જ્ઞાન, જે જ્ઞાનના દ્વારા જે વસ્તુની પ્રાપ્તિ થાય છે, તદ યોગૈરપી ગમ્યતે, યોગના દ્વારા પણ એ જ વસ્તુ પ્રાપ્ત થાય છે. અર્જુન, એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સપશ્યતિ. એક જ જે સાંખ્ય અને યોગને જે એક જ સમજે છે, એ જ ખરું જુએ છે. જે માર્ગોની અંદર જે ભેદ કરે છે જુદા જુદા, એ ખરેખર સાચું સમજતા. અર્જુન કે પણ ભગવાન, હજુ મારી સંન્યાસ સંબંધી પૂરી જિજ્ઞાસા પૂરી નથી થઈ, હજુ મને તમે સંન્યાસનું રૂપ બરાબર સમજાવો. તો ભગવાન કે કાલ સમજાવશું, હજુ પૂરું સમજાવવાનું. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ દેવ કી ઉમિયા માત કી. નમઃ પાર્વતી પતે હર
હર મહાદેવ.